સુરતમાં ખાડીપુરના પાણી ઓસરતા કામગીરીની શરૂઆત કરાઈ છે। પર્વતગામ નજીક ગીતાનગર સોસાયટીમાં પણ કામગીરી હાથ ધરાઈ। લોકોના ઘરોમાં અહીં પાણી ભરાઈ ગયા હતા। ખાડીપુરના પાણી ઓસરતા હવે જનજીવન રાબેતા મુજબ થયું છે। ખાડીપુરને કારણે લોકોની ઘરવખરીને પણ મોટું નુકસાન થયું હતું। 3 થી 4 ફૂટ સુધીના પાણી લોકોના ઘરોમાં ભરાઈ ગયા હતા। ખાડીપુરના પાણી હવે ઓસરતા જનજીવન છે ફરીથી રાબેતા મુજબ શરૂ થયું છે। લાંબા સમય બાદ છે તે ખાડીપુરની સમસ્યામાંથી લોકોએ હાલ તો રાહત મેળવી છે। હાલ જે ઘરોની અંદર ખાડીપુરના પાણી ભરાયા હતા તે ઘરોમાંથી પણ પાણી છે તે સંપૂર્ણ રીતે ઓસરી ચૂક્યા છે ને હવે લોકો એ સાફ સફાઈ છે તે શરૂ કરી દીધી છે। કારણ કે લોકોના ઘરોમાં પણ ખાડીપુરના પાણી છે તે ફરી વળ્યા હતા અને ઘર વખરીનો સામાન હોય કે પછી કઈ કિંમતી ચીજ વસ્તુઓ પણ પાણીમાં ગરક થઈ હતી। अभी भी घर में मतलब जो भी हो वो सब अभी निकाल रहे हैं, अभी साफ सफाई चालू है, सब कर रहे हैं अभी। कितनी राहत मिली तो अभी राहत लेकिन साथ साथ में हमारे एसएमसी की टीम और संगठन की यहाँ के जो पार्टी के कॉर्पोरेटर्स है, पार्टी के विधायक है, उन्होंने पे भी यहाँ विजिट किया था। साथ में पानी, दूध और फूड पैकेट का अच्छी तरह वितरण भी किया था। डोर टू डोर उन्होंने किया। आरोग्य की टीम के सबसे बेस्ट काम हुआ, जिसके अंदर डोर टू डोर यहाँ पे सभी लोगों को किया साफ सफाई। जैसे ही पानी उतरा युद्ध स्तर पर यहाँ पर साफ सफाई का काम हुआ और आज हमारे को यहाँ पे जो जनजीवन है वो एकदम सामान्य हो गया। और हम धन्यवाद करने चाहते हैं हमारी पूरी टीम की, जो सूरत महानगर पालिका की टीम है, उनकी कामगिरी सराहनीय है। જે પાલિકાના પદાધિકારીઓ અધિકારીઓએ પણ અહીં સ્થળ મુલાકાત કરી છે અને હવે આગામી સમયમાં લોકોએ ખાડીપુરની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટેનું પણ નક્કર આયોજન કરવામાં આવશે તેવી ખાતરી અને આશ્વાસન આપવામાં આવ્યું છે। પરંતુ શહેરના આ એકમાત્ર ગીતાનગર સોસાયટી નથી, શહેરનું સણિયા અહેમદ હોય, કુંભારિયા રોડ હોય, આ તમામ વિસ્તારોની અંદર પણ ખાડીપુરના પાણી ભરાયા હતા અને જ્યારે હાલ વરસાદે વિરામ લેતા જે ખાડીપુરના પાણીનો ઝડપીપણે હાલ નિકાલ કરવામાં આવ્યો છે અને યુદ્ધના ધોરણે જે સાફ સફાઈ છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે। જનજીવન છે તે હવે ફરી સામાન્ય અને રાબેતા મુજબ લોકોએ હવે રાહત અનુભવી છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।